કુશળતા સતત અભ્યાસ અને અનુભવથી વિકસે છે. જે વ્યક્તિ પોતાના સ્વપ્નને કુશળતાથી જોડે છે તે પડકારો સામે ડગમગતો નથી. કુશળતા સ્વપ્નને સ્થિર પાયા આપે છે. સ્વપ્ન ઉત્સાહ આપે છે અને કુશળતા આત્મવિશ્વાસ વધારે છે. બંને સાથે હોય ત્યારે જીવન સાચી ઊંચાઈ સુધી પહોંચે છે. આજની વાર્તા જીવનમાં ઊંચે જવું હોય તો સ્વપ્ન સાથે કુશળતા જરૂરી છે. મિત્રો, કોઈને કોઈ ક્ષેત્રની અંદર તમારા સ્વપ્ન માત્ર હોય તો એ પૂરતું નથી, એમ આ વાર્તાનું એડિંગ કહે છે. એક નાના ગામની અંદર એક રમેશ નામની વ્યક્તિ એકદમ પોતાના જીવનની અંદર ગરીબ હતો. માતા પિતા પણ ગરીબ હતા, પણ એને સ્વપ્નાઓ બહુ મોટા હતા. એ બહુ મોટું વિચાર કરે કે મારે આવું થવું છે ને હું આટલો થઈશ ને મારે બહુ મોટો ઉદ્યોગપતિ બનીશ ને ફલાણું કરીશ ને મારે આ ક્ષેત્રમાં જવું છે, પણ કોઈ ચોક્કસ દિશા નહોતી. પણ સ્વપ્નાઓ પણ સારી જ વાત છે, પણ એ સ્વપ્નાઓ બહુ વધતા ગયા એટલે ખરેખર એ રમેશને વિચારોની અંદર અસ્પષ્ટતા થવા માંડી. એને એમ થયું કે આટલા બધા સ્વપ્નાઓ હું જો રાખીશ તો હું મૂંઝાઈ જઈશ, કદાચ હું પાગલ થઈ જઈશ. એટલે એને સ્વપ્નાઓ રાખવા માટેની શરૂઆત કરી, પણ એના મનમાં વિચાર ન આવ્યો કે તો પછી સ્વપ્નને છોડી દઉં. ત્યારે એ પોતાના ગામની અંદર એક ઉચ્ચ કક્ષાના બહુ મોટા મનોવિજ્ઞાનના જાણકાર વ્યક્તિ હતા, અધ્યાપક. એની પાસે જાય છે અને એમ કહે છે કે મારા જીવનમાં સતત સ્વપ્ન આવે છે, બહુ સ્વપ્ન આવે છે. મારે આ થવું છે ને ઘડીક વાર આપણે આ થવું છે ને ઘડીક વાર આપણે આ થવું છે, તો મારે ખરેખર કરવું શું? ત્યારે એ મનોવૈજ્ઞાનિક રમેશને એમ કહે છે કે ભાઈ, સ્વપ્ન ખરેખર સારી વાત છે, પણ વધારે પડતા સ્વપ્ન છે નુકસાન કરે છે. તારા સ્વપ્નાઓ જે હોય એમાંથી તું કેન્દ્રિત કર કે તારે કયા ક્ષેત્રમાં તારે જવું છે. બધાય સ્વપ્ન તને આગળ નહીં લઈ જાય, એમાંથી તું નક્કી કર અને એ નક્કી કરેલા સ્વપ્નને બાબતમાં તારે કુશળતા પ્રાપ્ત કરવી પડે. અને જો તેની સાથે તું કુશળતા પ્રાપ્ત કર તો તારા જીવનના ક્ષેત્રમાં તું ઊંચાઈ પર જા. સ્વપ્ન રેખા વગર કુશળતા તારે શેમાં પ્રાપ્ત કરવી એ સ્વપ્ના ઉપર આધારિત છે. સ્વપ્નાઓ નક્કી થઈ જાય પછી તારે એક ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવાની છે. દાખલા તરીકે કોઈ પણ એક વિદ્યાર્થી છે, એમ કે મારે આગળ ઉપર પીએચડી થવું છે, તો એ પીએચડી થવાના સ્વપ્ન જરૂર રાખે, પણ સાથોસાથ પીએચડી થવા માટેની કુશળતા પ્રાપ્ત કરવી પડે. કોઈ કારીગર હોય એમ માને કે મારે મોટામાં મોટા સારામાં સારા એકદમ કોઈ ફર્નિચરની મોટી દુકાન કરવી છે, તો ફર્નિચરની દુકાન કરો એ સ્વપ્ન જરૂર કરો, પણ તમે ફર્નિચર માટેની તમારી પોતાની કુશળતા છે? તમે બનાવી શકો ત્યાંથી વિચાર કરો. તમે વેચવાની વાત તો પછી આવે, પણ બનાવવા માટેની કુશળતા તમારે પ્રાપ્ત કરવી પડે. એટલે કે આ વાર્તાનો મુખ્ય એડિંગ એ છે કે સ્વપ્નાઓ રાખો, પણ સાથોસાથ તમારા પોતાના સ્વપ્નની કુશળતા પણ પ્રાપ્ત કરો. કુશળતા વિના સ્વપ્ન અધૂરા છે, એ વાત રમેશને મગજમાં ઉતરી ગઈ. એને એમ થયું કે તો પછી મારે કુશળતા પ્રાપ્ત કરવા માટે કયું ક્ષેત્ર પસંદ કરવું? અને એ ક્ષેત્ર પસંદ કરવા માટે વિચારતા એણે નક્કી કર્યું કે મારે કોઈ કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર સારા ઉત્તમ પ્રકારના ડિઝાઇનર મારે બનવું છે. એની પાસે ડિગ્રી તો હતી જ નહીં, પણ એના મનમાં એમ હતું કે મારે તો એ રીતે બનવું છે. પોતાના ગામમાં એણે શરૂઆત કરી. ગામમાં શરૂઆત કરતાં પણ એને તો ડિઝાઇનર બનવાનું હતું, એટલે કે પોતે સંપૂર્ણપણે કુશળ બની શકો એવું બન્યું નહીં.
કારણ કે એને માર્ગદર્શન પૂરું મળતું નહોતું. એટલે બધા જ માણસો એની મજાક કરવા માંડ્યા કે ભાઈ તારે ખરેખર ડિઝાઇનર બનવું છે, પણ તે ખરેખર તને આવડતું તો કંઈ નથી, તું કેવી રીતે જઈશ? એટલે પછી એને નક્કી કર્યું કે ખરેખર મારે જો સાચા ડિઝાઇનર બનવું હોય તો મોટા શહેરમાં જવું જોઈએ, અને મોટા શહેરમાં જે લોકો ડિઝાઇનની ભૂમિકા ઉપરનું કામ શીખવાડતા હોય એની અંદર મારે તાલીમ લેવી જોઈએ, એના વર્ગો ભરવા જોઈએ, અને 1 કે 2 વર્ષ મારે ખરેખર આ ક્ષેત્રમાં મારે નિષ્ણાત બનવું જોઈએ. મિત્રો, ફરી એકવાર ખ્યાલ કરો કે કુશળ બન્યા સિવાય શક્ય નથી. અને એ અનુસંધાને એણે પોતે ડિઝાઇનરની સાથે પ્રોગ્રામિંગ પણ શીખવાનું નક્કી કર્યું, અને એ શીખવા માટે શહેરની અંદર સારામાં સારા ઉત્તમ પ્રકારના જે તાલીમો આપતા હતા એના વર્ગોની અંદર 6 થી 8 મહિના સુધી એને તાલીમ લીધી, અને તાલીમ લીધા પછી એના મનમાં એક વિશ્વાસ ઉત્પન્ન થયો. ઉત્સાહ તો હતો જ, અને લોકોની જે મજાક અને નિંદા હતી ને, એ હવે એને ખબર પડી કે હવે એની નિંદા કોઈ કરશે નહીં, અને ધીરજથી આગળ વધવા માટેની શરૂઆત કરી. રોજ નવું શીખવાનું, કારણ કે આપણને ખબર છે પ્રોગ્રામિંગ અને ડિઝાઇનિંગ આ એક એવા પ્રકારનો વિષય છે કે જેની અંદર આજની વાત કાલ ચાલતી નથી. એટલે રોજ નવું શીખવું પડે, અને એને રોજ કારણ કે પોતે કુશળ તો થઈ ગયો હતો, પછી તો વાંચન ઉપરથી કોઈ વિડીયો જોઈને પણ કોઈને પોતાના બીજા કામ કરતા હોય એને જોઈને પણ કામ કરી શકે. એટલે કુશળતાનો વધારો કરતા જ જાય. ધીમે એનો આત્મવિશ્વાસ પણ વધવા માંડ્યો, ખૂબ વધવા માંડ્યો, અને પછી શહેરની અંદર એને મોટી નોકરી મળી ગઈ. આપણને ખબર છે કે કેટલાય અભણ માણસો કે જેને કોઈ દિવસ કોઈ કોલેજમાં પણ ગયા ન હોય, કદાચ 10મું ધોરણ જ પાસ હોય, પણ એ કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર એવા સારા ડિઝાઇનર કે પ્રોગ્રામિંગ બની જાય છે કે જો સાચી ટ્રેનિંગ લીધી હોય તો. એમાંનો આ રમેશ હતો, અને એ કુશળતા દરેક લોકો પ્રાપ્ત કરી શકે છે. કુશળતા એ જ સાચી ઊંચાઈ છે. પૈસા અને નસીબ એ બધી જ બાબત માત્ર ને માત્ર કુશળતા ઉપર આધારિત છે. તમારી પાસે સ્વપ્ન જરૂર રાખો, પણ એ સ્વપ્નાઓ આગળ વધવા માટે દિશા બતાવશે. પણ કુશળતા પ્રાપ્ત કરવા માટે તમારે સતત તાલીમ, વાંચન, જ્ઞાન અને શીખવાની પ્રક્રિયા, અને આ રીતે કુશળતા જીવનભર આપણને સાથ આપે છે. પૈસા આપણી પાસે હોય ને તો એ કોકવાર વયા પણ જાય, પણ આપણી પાસે કુશળતા હોય ને, દાખલા તરીકે આપણે માની કે ફર્નિચરનો એક કારીગર છે, તો એને કોઈ પણ માણસની કારીગીરી એની પાસેથી નહીં લઈ શકે. કોઈ એક સારામાં સારો ઉત્તમ પ્રકારનો વક્તા છે, તો એ વક્તા જે ઉત્તમ પ્રકારનો છે એ કોઈ વાત નહીં લઈ જઈ શકે, એ ચોરી પણ નહીં કરી શકે. એટલે કે તમારી પોતાની કુશળતા છે, એ કુશળતા તમારી પાસે જીવનભર રહેવાની છે, અને એ અનુસંધાને આપણે સતત શીખતું રહેવું પડે. ક્યારેય શીખવાનું છોડવું નહીં. એક ક્ષેત્રમાં નિષ્ણાત બનવા માટેનું નક્કી કરો. જરૂરિયાત પડે તો એની સાઈડમાં બીજું ક્ષેત્ર પણ તૈયાર રાખો, કારણ કે અત્યારે કોમ્પિટિશનનો યુગ છે, અને આ રીતે દુનિયામાં સ્વપ્ન જરૂર રાખો, પણ કુશળતાને પણ સાથે જ રાખો, અને કુશળતાને પહેલું સ્થાન આપો સ્વપ્ન પછીનો. પહેલાં સ્વપ્ન જેને 0 સ્થાન છે, પણ કુશળતા જે પહેલાં સ્થાન ઉપર છે. અને આ રીતે આ દુનિયામાં જે કોઈને કોઈ ક્ષેત્રમાં કુશળ બન્યા છે, એ જીવનમાં કોઈ દી પાછા નથી પડ્યા. સૌ કોઈ યુવાનો કુશળ બનો, એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.